ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવાની છે અને કેસ કઢવી નાખ્યો છે, એક્સરે આવી ગયો છે, ડાયરી તો આ છે ને આ ભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. ધનનો તૈયાર કરી નાખી છે, જવાનું છે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે એ આ ભાઈ નક્કી કરે છે. ગલતદાના છે ને નથી સારું લાગતો. અમારે એક દાદા રેક ને એને વિડીયો શૂટિંગ કરે ને એટલે હું ઘડીક બંધ કરી દઉં. દાદાની પરમિશન નથી. હા, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવાની છે અને કેટલા વર્ષ થઈ ગયા માટી આવડા. હાલો તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ લો અને ઘડીક આપણે બંધ કરી દેવી. બધા ભણે છે. લાઇટ નહોતી એટલે ભાઈના કાંઈ મેળ આવ્યો નથી. એક હું કે કમ્પ્યુટરમાં એક ચેક કરીને તમને કહું કે તમે એલસીનું લઈ ગયા છો નથી લઈ ગયા એવું કીધું છે. ના ભાઈ એમ કહે છે કે મેં નથી લીધી એલસી. ખબર નથી રહી એ નહીં તે પણ એ કમ્પ્યુટરમાં હવે ચેક કરશે. 1% બાકી છે પણ લાઇટ નથી. 1% આટું થઈને છે ને પાછું જવાનું છે. તારે જવું એમ હવે ડાયરેક્ટ ક્યાં જવું છે આપણે? પેલા આધાર કાર્ડનું પેલા અમે કરાવી કેમ કે આધાર કાર્ડ પેલા આધાર કાર્ડ તો એક વાટમાં આવે. હા, તો રસ્તામાં આવશે તો ચેક કરતા જઈશું આધાર કાર્ડના સેન્ટર. પછી ન કરતા આપણે જવાનું છે દવાખાના પાછું. દેખાડો ઓલો હાથનો ફોટક્યો થયો છે ને ફોટક્યાનો. હા, કાંઈ વાંધો નહીં, કરાવી નાખ્યા. ફોટક્યો દેખાડી દેવાનું છે હાથનું તે ઈલાજ કરાવી નાખવી. અને આને આધાર કાર્ડ કેટલા ટાઈમથી અપડેટ કરાવવાનો કાંઈ મેળ નથી આવતો. બધું દાખલો માંગે ને ઓલું માંગે ને બધું ડોક્યુમેન્ટ માંગ્યા રાખે છે. એટલે પહેલાં છે ને આનું કામ પતાવી દેવી પછી દવાખાનાનું. અહીંયા પાસ આવ્યા છે. આ ભાઈનું પાછું અહીંયા કરાવવાનું છે કામકાજ. એટલે આ ભાઈને અહીંને ઓકે કરાવી નાખવી. શું છે ભાવનગરમાં નગરપાલિકા ભાવનગર. તો અહીંયા જોઈ લેવી શું કે છે એ લોકોને. પછી બીજા સેન્ટરે જવું પડશે. આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલવાની હતી અને એટલે હાઈકોર્ટ મેન પોસ્ટ ઓફિસે કીધું છે ના તમારે જઈને હાઈકોર્ટ રોડ મેન પોસ્ટ ઓફિસ ના તમારી આધાર કાર્ડમાં સુધારો થઈ જાય જન્મ તારીખમાં. એમાં હું કે ફાઇનલ નથી કહેતો કે થઈ જાય પણ 90% થઈ જાય છે. જેને કરાવવાનું હાઈકોર્ટ રોડ મેન પોસ્ટ ઓફિસે આવી જવું ભાવનગર. પેલી દાને એવો કરશે. આ આપણું ગામડાનું છે મામલતદાર ઓફિસ. હવે જોવા દે મને પેલા થોડીક ચેક કરી લઉં. ના ના, આધાર કાર્ડ અપડેટ તો થઈ ગયું છે પણ અડધું આધાર કાર્ડ અપડેટ થઈ ગયું છે, આખું નથી. ખાલી નામ ફેર થયો, નામ તો નહીં પણ ફોટો ફેર થયો, નંબર લિંક થયો, બસ 2 વસ્તુ થયું છે. 15 દી રહીને પાછું જન્મ તારીખ ફેરવવાની છે. 15 દી રહીને ફરશે એટલે હવે જઈશું મેં પાછા લાલ દવાખાના તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ એવું કાંક નામ છે ને એનું. ના જઈશું ના દેખાડી દેવું હાથના આપણા. ક્યાં આમ સીધો સીધ લઈ લે. કેસ કઢાવવો પડશે પહેલાં.
પેલા કેસ કઢાવવાનો છે સીધો હા સીધો જવા દે એટલે આપણે કેસ કઢાવી નાખી. જવા દે એમ પા લઈ લે હા એમાં કેસ કઢાવવાનો. આ ગાડીઓ પડી ગઈ નહીં અહીંયા ગમીને પાર્ક કરી દે ગમીને એટલે ત્યાં ગાડીનું પાર્કિંગ હોય ત્યાં જ તે બસ. હા તારું આ કાગડિયું લઈ લે એવું ઉડ્યું કાગડિયું પગનો મુકાય તો શું કરું હું કેસ કાઢીને આવું છું. અહીંયા કેસ કઢાવવાનો છે આપણે. દિવ્યાંગને છે ને કેસમાં ઊભું નહીં રહેવાનું લાઈનમાં. દિવ્યાંગ માણસો હોય ને એને તાત્કાલિક કેસ કાઢી દેશે એમરજન્સીમાં. એટલે હું કેસ કાઢવી નાખું. કઢવી નાખ્યો હશે અને આ કાંક બિલ્ડિંગમાં કીધું છે તો મમ્મી નવા બિલ્ડિંગમાં આ એટલે આ ત્રીજું બિલ્ડિંગ છે. એક આ રહ્યું પહેલાં નવું હતું અત્યારે અહીંયા બધું ફેરવી કાઢ્યું છે એટલે આપણે નવા બિલ્ડિંગમાં કીધું છે. હવે ગોતવાનું છે પાછું કેટલામાં નંબર છે બિલ્ડિંગનો. અહીંયા આમ પણ સાઈડ આપણે જવાનું આમાં જઈશું ને ગોતશું. ઘડીક સામે તગડ છે ના એની ઓલી બિલ્ડિંગમાં જવાનું ઓલી બિલ્ડિંગમાં લોચાવડું કામ છે પણ અમે પાર કરી કાઢશો બધો લોચો. 4 કલાક થઈ ગઈ ના મને આમ તગડ્યો ને આમ તગડ્યો અને પછી રાખી કે એક્સરો કઢાવો હાથ તમારો કાપવો પડશે. એક્સરો કઢાવવા ગયા એક્સરો વાર એટલે આપણે હારે સાગરભાઈની હારે વિયાવ્યા છે. નિલેશભાઈ વિયા ગયા છે ઘરે એને થોડું કામ હતું ને આપણે સાગરભાઈને બોલાવ્યા છે. ક્યાં આ તળાવનો એમ પણ સાઈડેથી જ ત્યાં તળાવ જ છે. ખરીદી કરી છે થોડીક પાણીની બોટલ ને એવું બધું લીધું છે અને સાગર લેવા જશે આપણે તો લચ્છી. ઠંડો મગજ કરવો છે કાં ઠંડીમાં. એક્સરે આવી ગયો છે ડાયરેક્ટ એમ હોસ્પિટલ વહી આવ્યા છે એવી. હવે એક્સરે ખાલી છે ને સાહેબને દેખાડવા જવાનું છે ડૉક્ટર સાહેબને પછી ખબર પડશે. હાથ કાપવાની તો વાત કરી છે સાહેબે દેખાડતા આવું. આ સામાન ફૂલ લઈ લીધું એ બધું આની હાટું અને મારી દવાને દીધી બેગમાં દવા આપી દીધી અને એક્સરોમાં કાંઈ કીધું નહીં કે દવા કન્ટિન્યુ રાખો જેમ સેમ. હા ઓલા હારા ખોટા એમ કહે કે તમારે હાથ કાપવો પડશે કાંઈ કાપવાની જરૂર છે તો નહીં મને નથી લાગતું. હું ડૉક્ટર છું એ આ બેગ હારે હતો એટલે આપણે કાંઈ બીજો વિડીયો શૂટ નથી કર્યો. હવે હાલા જઈશું ઘર બાજુ ઘર સાઈડ અને પછી હાંસકોરના બહાર આવીશું આપણે. હું ફોન કરીને બોલાવ્યો બોલ. ઘડીક આરામમાં હતો તો ઘડીક આરામ કરીને જાવ ગામમાં. આજે ફોન કરી દીધો હતો વહેશ કમબેક પેલા સારો થઈ જા તું પછી કમબેક કરજે. પેલા તું છે ને દવા ચાલુ રાખ કમબેક કરીને. કમબેક તો મારું થઈ ગયું. મને હાથ કાપવાનો કીધો તારો ગઢો ના એમ કમબેક હાથ કપાય છે ને કમબેક થતું છે ને યાર. હવે કમબેક હું કરું વ્લોગ એડિટ કરીને. હા એડિટ કરી નાખું થોડોક વ્લોગ સમજો. સોરી કે નહીં આ ખાલી એમથી શું કહે એન્ટ્રી પાડે છે કે સિરિયસલી રમે છે. સિરિયસ મેચ હે નહીં તું હતા ને ફીડિંગ ભરો છો સાચું હા એમ ક્યાં ઉભું તો વાહ ભાઈ વાહ. આ લોકો મેચ રમતા હતા ત્યારના આપણા ઘરે વયા ગયા હતા અને અત્યારે પાછા આવ્યા છે. હાંજ પડી ગઈ છે જમીન એટલે શાયરી તો આજ છે ને આ ભાઈ એમ કહેતા શાયરી મારવી છે આજ 1 નંબર શાયરી મારશે પછી આનો વારો આવશે અને આમનો તો છેલ્લે જ ખાલી ઓકે કરવાનું હોય
અને જે ભાઈ છે મારશે નો મારશે એનું તો થોડું નક્કી નથી. અને હું એક ઠેકાણા રાખા છે ને ત્યારે કામ છે ને જાઉં છું, હમણાં આવું 15 મિનિટમાં. ઓકે મારો ભાઈ નિલેશભાઈ બોલાવે છે એટલે ના જતાવી, એને કામ છે થોડુંક. ખેડૂતની જિંદગી જો રાતે પણ આવવું પડે છે, બાંધવા તાર ને એવું, રોજડા ગરી જાય, રોજ ગરી જાય, તગડવા. આશા નથી કાં ખેડૂતની જિંદગી? નિલેશ કેમ બોલ્યા નહીં? કઠિન છે જિંદગી, પણ પૈસો પાછો આમાં જ છે. મહેનત જેવી કરવી પ્રમાણે હોય પૈસા. હે સાગર, સાચી વાત ને? મહેનત તો જોવે, હરેક વસ્તુમાં મહેનત તો જોવે, પડતો નહીં. સોલારે તે ધૂળ ખાઈ ગયું. ઓલું ખાડા કરવાનું મશીન લઈ આવો, ખાડા કરવાનું મશીન લઈ આવો તમે. અહીંયા દોર્યું